સમાચારમાં આગળ વાત કરીએ ખેડા જિલ્લાની તો કપડવંજમાં માર્ગ સુરક્ષા અંગે તંત્રની ઉદાસીનતાના કારણે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે। શહેરના મુખ્ય માર્ગ પર વહેલી સવારે પગપાળા પસાર થઈ રહેલા શિક્ષક મહેશભાઈ રોહિતને પૂરપાટ ઝડપે આવેલી ટ્રેલર કચડી દીધા બાદ સ્થળ પર જ મૃત્યુ થયું હતું। ટ્રેલર ચાલકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને ઘટનાને લઈ રોષે ભરાયેલા લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। લોકોનો આક્ષેપ છે કે રોડ પર સ્ટ્રીટ લાઇન બંધ રહે છે અને બમ્પર પણ ન હોવાથી ભારે વાહનો ઝડપથી દોડી જાય છે। તંત્રના બેદરકાર વલણથી અકળાયેલા સ્થાનિકોએ માર્ગ મકાન વિભાગ અને નગરપાલિકા વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે। આ ડેડ બોડી અમારી નથી, મારો કોઈ સગા સંબંધી નથી, બરાબર। અમારી છોકરી સાયકલ લઈને નીકળે છે, મારી વાઈફ જાય છે, મારી છોકરી જાય, મારો છોકરો જાય છે, બરાબર। આ ડેડ બોડી પડી છે, એકલો બિચારો ચાલતો જતો છે, બરાબર। એને કચડીને કોઈ જતો રહ્યો। કાલે ઉઠીને મારી છોકરીને અને આ જેટલા મારી પાછળ જેટલી પબ્લિક ઊભી છે એમને કોઈ કચડીને જતો રહે, જવાબદાર કોણ? અત્યારે તમે પહેલી વાર કેમેરો ફરાવો, એક બી સ્ટ્રીટ લાઇટ કોઈ ચાલુ હોય તો તમે મને બતાવો, બરાબર। આ બધાની મોહબ્બત જવાબદાર કોણ? તમે અહીંના પ્રમુખને અત્યારે બોલાવો, હું 2 મિનિટમાં ઊભો થઈ જઈશ, બરાબર। આ બધી પબ્લિક મારી જોડે ઊભા થઈ જશે, તમે ખાલી 2 મિનિટ મારે પ્રમુખને બોલાવો, મારે કશું જોઈતું નથી। અમારી માંગ પૂરી થવી જોઈએ। અમે કોઈના નવદીપ સોસાયટી આગળ મહેશભાઈ રોહિત તેઓ રોડની બહાર જમ્યા પછી ઓટો મારવા નીકળ્યા હતા। રસ્તાની ડાબી સાઈડે જતા અને એક ટ્રકે કચડી નાખ્યા છે। આજે લગભગ 10 વાગ્યાના સુમારે અને કોલેજ રોડ ઉપર લગભગ ચોકડી ડાકોર પોસ્ટ ઓફિસ ચોકડીથી મળી કોલેજ સુધીમાં એક પણ બમ્પ બનાવવામાં આવ્યું નથી। એના કારણે ટ્રકોની સ્પીડ એટલી બધી જોખમકારક હોય છે કે જેથી કરીને આવા અકસ્માતો થાય છે વારંવાર। એટલે રોડ ખાતાવાળાઓને પણ વારંવાર આ રજૂઆત કરીને તમે જાણ કરો જેથી કરીને આ અકસ્માતો અટકી જાય।